હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આદિયન ક્લાસીસ. આદિયન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. મારા વાલા અને પ્યારા વિદ્યાર્થીઓ, આપણે આપણા તત્વજ્ઞાનના વિષયની અંદર આપણું જે ચેપ્ટર નંબર 4 છે નિરુપાધિક સંવિધાન. તો રામબાણ બેચના વિદ્યાર્થીઓ, આજે આપણે આવી ગયા છીએ તત્વજ્ઞાનનું ચોથું ચેપ્ટર લઈને, નિરુપાધિક સંવિધાન. એના પહેલાં આપણે આપણું ત્રીજું ચેપ્ટર જે છે એ સફળતાપૂર્વક પૂરું કર્યું છે. ઓકે, અને હવે જે મનોયત્ન 3.1નો જે પ્રશ્ન નંબર 4 છે એની અંદર જે રૂપલક્ષી સાબિતી રચીને સિદ્ધ કરવાની છે એ આપણી પહેલી, બીજી અને બોર્ડની એક્ઝામની અંદર 3 ગુણમાં પૂછાય છે. તો હવે એનો ગુણભાર 3 ગુણનો છે, તો એને આપણે રોજે રોજ 1-2 રૂપલક્ષી સાબિતી રચીને સિદ્ધ કરીશું અને એને આપણે આપણી એક્ઝામ પહેલાં પૂરું કરી લઈશું. પણ એને સાઈડમાં થોડું કરી જાઓ. અને હાલ આપણે ચેપ્ટર 4ની શરૂઆત એટલા માટે કરી દીધી છે કે આપણી પ્રથમ પરીક્ષા નજીક છે, તો પ્રથમ પરીક્ષા પહેલાં આપણો સિલેબસ કમ્પ્લીટલી પૂરો થઈ જાય. ચાલો શરૂઆત કરવી છે. આપણું આ ચેપ્ટર જે છે એ 10 ગુણનું ચેપ્ટર છે અને જનરલ વિકલ્પ સાથે થોડો આનો ગુણભાર વધી જાય છે. જેમ જેમ એક્ઝામ નજીક આવશે એમ હું તમને આપણી રામબાણ બેચની અંદર દરેક વિષયના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન અને કયા પ્રશ્નો તમારે વધારે ભાર આપવો, કયા પ્રશ્નો ઉપર કયા પ્રશ્નો તમારે કરવા, એના માટે અલગથી વિડીયો દરેક વિષયની અંદર આવી જશે. એટલે તમારે ચિંતા નથી કરવાનું, એકદમ નિશ્ચિત રહીને તૈયારી કરવાની છે. હાલો શરૂઆત કરવી છે આપણે આપણા ચેપ્ટરની. આપણા ચેપ્ટરનું નામ છે બેટા નિરુપાધિક સંવિધાન. હવે નિરુપાધિક સંવિધાન એટલે શું? તો આપણું ચેપ્ટરનું નામ જ છે નિરુપાધિક સંવિધાન અને આખું ચેપ્ટર આના ઉપર ટકેલું છે. એકદમ સહેલામાં સહેલું ચેપ્ટર છે અને હું એમ કહું ને કે આ ચેપ્ટર જે છે એટલું સહેલું છે કે આમાંથી તમારો એક માર્ક કટ ના થાય. અને તમે મારી જોડે ભણો છો ને તે ચિંતા નહીં કરો, તમારે એક માર્ક્સ કટ નહીં થવા દઉં. એટલો જ તમને મારી ઉપર વિશ્વાસ છે ને, અને વિશ્વાસ છે એટલે તો તમે બેચમાં જોઈન થયા છો ને, તો ચિંતા ના કરો. તત્વજ્ઞાનની અંદર છોતરા પાડી દેવાના છે, 100માંથી 100 માર્ક લાવીને એવી તૈયારી કરવાની છે. અને હું ચેલેન્જ તમને આપું છું કે 100માંથી 100 માર્ક આવશે. બસ ખાલી મેં કીધું ને નીતિ નિયમોનું પાલન કરો. 100માંથી 100 માર્ક ન આવે ને તો મને ફોન કરીને કહેજો બેન તમે કહેતા હતા ને, પણ એવો દિવસ જ નહીં આવે. ઓકે, ચાલો શરૂઆત કરવી છે તો શરૂઆત કરું. બીજું, યુટ્યુબના જે વિદ્યાર્થીઓ છે જે મારો આ વિડીયો જોઈ રહ્યા છે, તો દરેક વિદ્યાર્થીને જણાવી દો કે વિદ્યાર્થી તમે હાલ જે વિડીયો જોઈ રહ્યા છો એ વિડીયો ધોરણ 12 આર્ટ્સના જે વિદ્યાર્થીઓ છે એમના માટે રામબાણ બેચ ચાલુ છે આપણા એપ્લિકેશનની અંદર. અને આપણા એપ્લિકેશનનું નામ આદિયન ક્લાસીસ છે અને આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે. આદિયન ક્લાસીસ એપ્લિકેશનની લિંક ઉપર જઈ અને તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. અમારા દ્વારા જે પણ વિડીયો અપલોડ કરવામાં આવે છે એની નોટિફિકેશન સૌથી પહેલાં મેળવવા માટે તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે વોટ્સએપ ચેનલ અને ટેલિગ્રામ ચેનલની અંદર જોઈન થઈ જાઓ. તો તમારી પહેલી, બીજી અને બોર્ડની એક્ઝામને લગતો કોઈ પણ વિડીયો અથવા કોઈ પણ મોસ્ટ આઈએમપી એવી કોઈ માહિતી હું તમને જો શેર કરું તો એની નોટિફિકેશન અને એનો વિડીયો તમને ફટાફટ મળી રહેશે. ઓકે, બીજું વિદ્યાર્થીઓ નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને ખાસ તમને વાત કરું કે તમે ધોરણ 12 આર્ટ્સમાં ભણો છો તો તમે ગુજરાતની નંબર 1 ચેનલ ઉપર આવેલા છો, એટલે ચિંતા નહીં કરો. તમે મારી ઉપર 100% વિશ્વાસ રાખી શકો છો. ભલે મારી ચેનલના સબસ્ક્રાઇબ ઓછા છે, વિડીયો થોડા ઓછા ચાલેલા છે, પણ હું તમને ગેરંટી અને દાવા સાથે કહું છું કે હું જે ભણાવું ને એવું લગભગ તમને કોઈ જગ્યાએ વિડીયો જોવા નહીં મળે. આ મારો કોન્ફિડન્સ છે અને અનુભવ છે કે વિદ્યાર્થીઓને હું ભણાવું ને મારી મેથડ એમને સેટ થાય છે. જો તમને મારી મેથડ સેટ થતી હોય ને તો તમે પ્લીઝ ચેનલ સાથે જોડાયેલા રહેજો. અને એ તો મારે કહેવાની જરૂર જ નથી. તમને મજો પડી ગયો હશે આ ચેનલ જોઈને કે હા હવે મજા જ આવી છે યાર આટલી મસ્ત ચેનલ જોઈને. અને ખાસ થોડા સ્વાર્થી ના બની જતા હો. જો તમે ચેનલને સપોર્ટ કરશો ને એટલો સપોર્ટ હું તમને કરીશ. એટલે ચેનલને શેર કરતા રહેજો તમારે જેટલા મિત્રો હોય, સગા વાલા આઘા પાછા બધાને. ઓકે, કહેવું પડશે? નહીં કહેવું પડે બસ તો મોજ કરો તમારે. ચાલો ચેપ્ટરની શરૂઆત કરવી છે. ચેપ્ટરનું નામ છે નિરુપાધિક સંવિધાન. અને આ નિરુપાધિક સંવિધાનની અંદર નિગમનલક્ષી અનુમાનની વાત જો કરવામાં આવે તો જેટલું મોસ્ટ આઈએમપી છે ને એ જ આપણે તૈયાર કરવાની, વધારે આપણા મગજને છે ને લોડ નથી આપવાનો. તો નિગમનલક્ષી જે અનુમાન છે એના 2 પ્રકાર પડે છે. શું કીધું? નિગમનલક્ષી અનુમાનના 2 પ્રકાર પડે છે બેટા. કયા? એકનું નામ છે અમધ્યપદી અનુમાન અને બીજાનું નામ છે મધ્યપદી અનુમાન.
શું કીધું? નિગમનલક્ષી અનુમાનના બે પ્રકાર છે. કયા કયા? અમધ્યપદી અનુમાન અને મધ્યપદી અનુમાન. યાદ રહી જશે. નિગમનલક્ષી અનુમાનના બે પ્રકાર છે. કયા કયા? અમધ્યપદી અનુમાન અને મધ્યપદી અનુમાન. ઓકે, તો કે ઓકે. ચલો, અમધ્યપદી અનુમાનના પ્રકાર કેટલા? તો બે છે. એક છે વિરોધાશ્રિત અનુમાન અને બીજું છે સામ્યાર્થી અનુમાન. શું કીધું છે? અમધ્યપદી અનુમાનના બીજા બે પ્રકાર છે. કયા કયા? વિરોધાશ્રિત અનુમાન અને સામ્યાર્થી અનુમાન. બીજું વિદ્યાર્થીઓ તમને જણાવી દઉં કે તમારે ચેપ્ટર 4માંથી પૂરેપૂરા ગુણ લાવવા છે, 1 માર્ક તમારો કટ નથી થવા દેવો, તો આ ચેપ્ટર થિયરી આધારિત છે. જો થિયરી તમને આવડે તો આ ચેપ્ટર આવડે, ને કે હું લખીને આપી દઉં સ્ટેમ્પ પેપર ઉપર કે આ ચેપ્ટર તમને ન આવડે, અને આ ચેપ્ટરમાંથી સૌથી વધારે થિયરી પૂછાય છે. એટલે મારું માનો તો પ્લીઝ, હું તમને ભણાવું છું, તમને ખબર પડે છે, તો વ્યવસ્થિત થિયરી તૈયાર કરો. જો થિયરી તમે તૈયાર કરી લીધી તો બોલો, લખીને આપી દો કે આમાંથી તમારો 1 માર્ક ના કટ થાય. તો યાદ રહેશે, અમધ્યપદી અનુમાનના બે પ્રકાર, વિરોધાશ્રિત અનુમાન અને સામ્યાર્થી અનુમાન. ઓકે માય ડિયર સ્ટુડન્ટ, ઓકે. ચલો આગળ વધીશું. તો મધ્યપદી અનુમાન. તો મધ્યપદી જે અનુમાન છે એનો 3 પ્રકાર પડે છે. કેટલા છે? 3 પ્રકાર છે. કયા કયા? એક છે નિરુપાધિક સંવિધાન. તો આ નિરુપાધિક સંવિધાન એ તો આપણા ચેપ્ટરનું નામ છે. લે તો આપણને ફટાફટ યાદ ન રહી જાય. તો કે તો યાદ રાખી લો કે મધ્યપદી અનુમાન જે છે એના 3 પ્રકાર છે. એમાંથી એક તો આપણા ચેપ્ટરનું નામ જ છે, નિરુપાધિક સંવિધાન. પછી બીજો જે પ્રકાર પડે છે એનું નામ છે વૈકલ્પિક સંવિધાન. યાદ કરો જરા, યાદ, ઝૂમ કરો, ઝૂમ. શું? વૈકલ્પિક સંવિધાન એ કઈ જગ્યાએ આવતું હતું? તો આપણું ત્રીજું ચેપ્ટર હતું. તો કે એમાં અનુમાનના 8 નિયમો હતા. તો કે એમાં તમને ખબર છે ડીએસનો નિયમ આવતો હતો. તો કે અને એમાં સોપાધિક સંવિધાનને લગતો નિયમ એટલે એચએસનો નિયમ આવતો હતો. તો કે તો જો આ વૈકલ્પિક સંવિધાન અને સોપાધિક સંવિધાન એ કોના પ્રકાર છે? મધ્યપદી અનુમાનના પ્રકાર છે. તો આ 3 તો તમને જોરદાર યાદ રહી જાય. કેમ? કારણ કે જો નિરુપાધિક સંવિધાન એ આપણા ચેપ્ટરનું નામ છે એટલે પત્યું. તો કે પત્યું. પછી વૈકલ્પિક સંવિધાન અને સોપાધિક સંવિધાન, તો આ બંને શું છે? અનુમાનના નિયમના નામ છે. તો આપણને યાદ રહી જાય. તો કે હા, રહી જાય. હવે જોજો, આ બધું અહીંયા ભણ્યા એમાંથી આ પ્રશ્ન મોસ્ટ IMP છે. આ પ્રશ્ન પૂછાય કે નિરુપાધિક સંવિધાન એ કયા અનુમાનનો પ્રકાર છે? તો જવાબ આવશે મધ્યપદી અનુમાનનો. 1 માર્કની અંદર તમને પૂછી લે વિભાગ બીમાં અથવા ગમે તે જગ્યાએ પૂછી લે કે મધ્યપદી અનુમાન, નિરુપાધિક સંવિધાન એ કયા અનુમાનનો પ્રકાર છે? તો જવાબ આવશે મધ્યપદી અનુમાનનો. મધ્યપદી અનુમાનના પ્રકાર કેટલા? 3 છે. કયા કયા છે? એક નિરુપાધિક સંવિધાન, વૈકલ્પિક સંવિધાન, સોપાધિક સંવિધાન. એમાંથી નિરુપાધિક સંવિધાન એ આપણા ચેપ્ટરનું નામ છે. વૈકલ્પિક સંવિધાન, સોપાધિક સંવિધાન એ અનુમાનના નિયમોમાંથી છે. યાદ રહી જશે. ક્લિયર? આગળ વધું, ખબર પડી તો આગળ જવું. હવે સાંભળજો, આ બધું અહીંયા મેં લખ્યું ને એમાંથી ખાલી આપણે આપણા ચેપ્ટરનું નામ છે નિરુપાધિક સંવિધાન. તો આપણે આને ભણવાનું છે. અને આખું ચેપ્ટર કોને આધારિત છે? નિરુપાધિક સંવિધાન ઉપર. તમે સમજી ગયા? અહીંથી એક પ્રશ્ન પૂછાય, નિરુપાધિક સંવિધાન કયા અનુમાનનો પ્રકાર છે? મધ્યપદી. હવે હું આખો દિવસ બોલ કરું ને એટલે તમારે બોરિંગ નહીં થઈ જવાનું. કેમ ખબર છે? કારણ કે હું આખો દિવસ તમને એકનું એક વસ્તુ હાઇલાઇટ કરું, એના લીધે તો તમારા મગજમાં ક્લિક થાય છે. નહીં તો આપણે સ્વામી વિવેકાનંદના વંશજમાં નથી આવતા હો ભઈલા. તો આપણને ફટાફટ આવડી જાય. એક ખાલી ચોપડીને આમથી આમ કરીને યાદ રહી જાય એવું ખરું? ના, બિલકુલ એવું નથી. તમારા દાદા નથી, મારા દાદા નથી. હા, એટલે સાચી વાત ને, આપણે મહેનત તો કરવી જ પડે. એમને થોડું આવડી જાય. ચલો આગળ વધવું છે. ચલો આગળ વધું. તો હવે જવું છે નિરુપાધિક વિધાનની વ્યાખ્યા અને તેના બંધારણ ઉપર. તો આપણે આગળ વધીએ પહેલાં હું થોડી મારા વાલા વિદ્યાર્થીઓ, જો હું તમને ભણાવું ને એમાં તમને ખબર પડતી હોય તો દરેક મારા યુટ્યુબના વિદ્યાર્થીઓ જે મારી સાથે જોઈન થઈને ભણી રહ્યા છે, મારી ચેનલને સકરબાઈજ કરીને રાખી લીધી છે. જો વિદ્યાર્થીઓ તમારે તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન, ભૂગોળ અને સમાજશાસ્ત્ર એકદમ વ્યવસ્થિત પદ્ધતિસર સ્ટેપ બાય સ્ટેપ તમારે ભણવું હોય તો તમે મારી સાથે રામબાણ બેચની અંદર જોઈન થઈ શકો છો. આ રામબાણ બેચની અંદર 4 વિષયો તમને મળવાપાત્ર છે અને 4 વિષયોની ફીસ માત્ર છે
ઓનલી 1999 રૂપિયા. તો તમે આ પૈસા પે કરી અને મારી સાથે જોઈન થઈ અને આપણા આર્યન ક્લાસીસ એપ્લિકેશનની અંદર ભણી શકો છો. વિદ્યાર્થીઓ, તમારે બધા વિષય તમારા અભ્યાસક્રમમાં ન હોય તો તમારે એક એક વિષય ખરીદીને ભણવું હોય તો પણ તમે ભણી શકો છો. એના માટે કશું જ નથી કરવાનું. અહીંયા મોબાઈલ નંબર તમને દેખાય છે સ્ક્રીન ઉપર, તો બસ એ મોબાઈલ નંબર લો, ફોન લો હાથમાં, ફટાફટ નંબર ડાયલ કરો અને ફટાફટ મને કોલ કરો અને મારી સાથે વાત કરો અને પૂછપરછ તમે કરી શકો છો. ઓકે, આગળ વાત કરું. ચલો, નિરુપાધિક વિધાનની વ્યાખ્યા અને બંધારણ. તો વિદ્યાર્થીઓ, નિરુપાધિક વિધાનની વ્યાખ્યા અને બંધારણ, તો સૌથી પહેલાં આપણે શેના ઉપર ધ્યાન રાખીશું તો કે નિરુપાધિક વિધાનની વ્યાખ્યા. હવે જોજો, અહીંયા નિરુપાધિક વિધાન છે, નિરુપાધિક સંવિધાન નથી, ઓય સ નથી હો. એટલે આપણે બે વસ્તુની વ્યાખ્યા ભણવાના છે. એક તો નિરુપાધિક વિધાન, અહીંયા વિધાન છે, અને એક આવશે નિરુપાધિક સંવિધાન. હવે આ સંવિધાન એ તો પાછળ આવે છે. પહેલાં આપણે શું ભણવાનું છે તો કે નિરુપાધિક વિધાન, તેની વ્યાખ્યા અને તેનું બંધારણ આપણે ભણવાનું છે. ઓકે, ચાલો શરૂઆત કરું. ચલો, નિરુપાધિક વિધાન એટલે કશાકના વિશે કશિક બિનશરતી માહિતી આપતું વિધાન. મોસ્ટ આઈએમપી એટલે મોસ્ટ આઈએમપી આ વ્યાખ્યા છે, તમને સીધું જ આપી દે કે કશાકના વિશે કશિક બિનશરતી માહિતી આપતું વિધાન એટલે, તો તમારે લખવું પડે જવાબમાં કે નિરુપાધિક વિધાન. તમને વ્યાખ્યા આપેલી હશે ને ખાલી આ તમારે જવાબમાં શું લખવાનું હશે તો કે નિરુપાધિક વિધાન. ઓકે, ચલો, નિરુપાધિક વિધાનની વ્યાખ્યા શું થશે તો કે કશાકના વિશે કશિક બિનશરતી માહિતી આપતું વિધાન. હવે આ નિરુપાધિક વિધાન છે એ શું આપે છે તો કે માહિતી આપે છે, માહિતી આપતું વિધાન છે. આટલું પહેલાં ખબર પડી કે ન પડી? શું કીધું? આ નિરુપાધિક વિધાન એ શું છે? માહિતી આપતું વિધાન છે. નિરુપાધિક વિધાન માહિતી આપતું વિધાન છે, પણ કોના વિશે તો કે કશાકના વિશે. મન નહીં ખબર, કોકના વિશે માહિતી આપે છે, અને શું માહિતી આપે છે એ મને નથી ખબર. કશિક માહિતી આપે છે, અને માહિતી કેવી આપે છે? બિનશરતી, કોઈ શરતવાળી માહિતી નથી. આ વ્યાખ્યાનું વિશ્લેષણ કરી દીધું. નિરુપાધિક વિધાન એ માહિતી આપતું વિધાન છે. કોના વિશે માહિતી આપે છે તો કે કશાકના વિશે માહિતી આપે છે. કેવી માહિતી આપે છે તો કે કશિક માહિતી આપે છે. કેવી માહિતી તો કે બિનશરતી માહિતી આપે છે. વ્યાખ્યા એકદમ મોસ્ટ આઈએમપી છે, પહેલી, બીજી, ત્રીજી, ત્રણમાંથી એકમાં પૂછાય. મને નહીં કહેતા હો કે બેન તમે કીધું નહોતું, જો મેં સમજાવી દીધું છે કે આ વ્યાખ્યા એટલે વ્યાખ્યા મોસ્ટ આઈએમપી કરી નાખજો. તમારે સમજ્યા મારા કલે જાઓ. ચલો, કશાકના વિશે કશિક બિનશરતી માહિતી આપતું વિધાન. ઓકે, હવે જો દાખલા તરીકે મેં અહીંયા નીચે લખ્યું છે કે આ નિરુપાધિક વિધાન કેવું હોય તો બેટા આ જે છે ને એને કહેવાય નિરુપાધિક વિધાન. ઓકે, આ જે છે ને સર્વ બાળકો નિર્દોષ છે, આ શું છે? આ નિરુપાધિક વિધાન છે. તમને કેવી રીતે ખબર પડી કે આ નિરુપાધિક વિધાન છે? તો જુઓ, આમાં શું કીધું છે? સર્વ બાળકો નિર્દોષ છે. તો અહીંયા માહિતી આપી કશાકના વિશે માહિતી આપી છે કે નહીં? સાચું બોલજો. કોના વિશે? બાળક વિશે માહિતી આપી છે. શું કીધું છે કે બાળક કેવા છે? નિર્દોષ છે. આપી કે નહીં? બાળક વિશે શું આપી? માહિતી. તો અહીંયા કીધું છે કે કશાકના વિશે. કશાકના વિશે અહીંયા કોના વિશે? કે બાળકના વિશે શું આપી છે? કશિક, કોક માહિતી આપી છે. શું માહિતી આપી છે? કે બાળક નિર્દોષ છે. અને બીજું કોઈ શરત બરત આમાં દેખાતી નથી. જોતો એવું કોઈ આવે છે તો કે ના, જોતો તો નથી આવતું. આપણને ખબર છે ને શરતી હોય તો શું હોય? શરતી મારી સામું જોતો, મને શરમ આવે છે તો તું ના જોઈશ હો, આંખો બંધ કરીને બેસી દેશો અની મની. તો આ બિનશરતી માહિતી આપતું વિધાન. તો બેટા આ જે આખું વિધાન છે ને આને કહેવાય નિરુપાધિક વિધાન. હવે તમે સમજી ગયા હશો, હું તમને સમજાવું. ખબર પડી? ના ખબર પડી? ઓકે, સર્વ બાળકો નિર્દોષ છે. આ શું છે? નિરુપાધિક વિધાન છે. નિરુપાધિક વિધાનની વ્યાખ્યા શું થાય તો કે કશાકના વિશે કશિક બિનશરતી માહિતી આપતું વિધાન. ઓકે, સમજી ગયા? આગળ વધુ. ચલો, હવે આગળ વધવું તો અહીંયા એક સરસ મજાનો પોઈન્ટ લખેલો છે કે નિરુપાધિક વિધાનમાં જેના વિશે માહિતી આપવામાં
આવી હોય તેને ઉદ્દેશ્ય પદ કહે છે. ઓહો હો, મસ્ત વાત કરી છે બેટા, મસ્ત એટલે મસ્ત. શું કીધું છે કે નિરુપાધિક વિધાનમાં. હવે જો આ સર્વ બાળકો નિર્દોષ છે, આ શું છે બેટા, તો કે નિરુપાધિક વિધાન છે. તો આની અંદર આ નિરુપાધિક વિધાનમાં તો જો આપ્યું છે નિરુપાધિક વિધાનમાં જેના વિશે માહિતી આપવામાં આવી હોય. હવે તમે મને કહો, આ નિરુપાધિક વિધાન છે, આમાં કોના વિશે માહિતી આપી છે, તો કે બેન બાળકો વિશે માહિતી આપી છે. બાળકો વિશે શું માહિતી આપી છે, તો કે બાળકો નિર્દોષ છે, રાઈટ. તો કે હા, તો જો સર્વ બાળકો નિર્દોષ છે બેટા, આને કહેવાય નિરુપાધિક વિધાન. સમજ્યા? તો કે હા. હવે આ નિરુપાધિક વિધાનમાં જેના વિશે માહિતી આપવામાં આવી હોય, અહીંયા કોના વિશે માહિતી આપી છે, તો કે બેન બાળકો વિશે માહિતી આપી છે. તો આ બાળકો જે છે એને આપણે શું કહીશું, જેના વિશે માહિતી આપી હોય તેને ઉદ્દેશ્ય પદ કહે છે. મોસ્ટ આઈએમપી વ્યાખ્યા એટલે આનાથી બીજી કોઈ આઈએમપી વ્યાખ્યા ન હોય. આની અંદર સૌથી વધારે વ્યાખ્યા તમને MCQમાં પૂછાય, વિભાગ બીમાં પૂછાય. એટલે હું તમને એમ કહું કે આઈએમપી એટલે તમે તમારે કરી જ નાખવાની, 1000% કરી નાખવાની, ચપટી વગાડીને કહું છું. ચાલો યાદ રહેશે. આ નિરુપાધિક વિધાનમાં જેના વિશે માહિતી આપવામાં આવી હોય તેને ઉદ્દેશ્ય પદ કહે છે. હવે જો અહીંયા શું કીધું છે, બાળકો ઉદ્દેશ્ય પદ છે. કેમ બાળકોને ઉદ્દેશ્ય પદ કીધું? કારણ કે બાળકો વિશે અહીંયા માહિતી આપી છે. એમ તો કીધું છે જેના વિશે માહિતી આપી હોય એને શું કહેવાય, તો કે એને ઉદ્દેશ્ય પદ કહેવાય. અહીંયા જો બાળકો નિર્દોષ છે, નિર્દોષ કોણ છે? બાળકો. તો માહિતી કોના વિશે આપી? બાળકો વિશે. તો બાળકોને શું કહેવાય? ઉદ્દેશ્ય પદ કહેવાય. ક્લિયર? ખબર પડી? જો બેટા એકદમ શાંતિ ધીરે ધીરે સમજાવું છું. તમે થોડું તમારા મગજની અંદર તમારું મગજનું ઢોકણું છે ને એને ખુલ્લું કરી દેજો, કારણ કે એને 11 વર્ષથી કાટ લાગી ગયો છે, સમજે? એટલે થોડું ગ્રીસ બીસ લગાવી અને વ્યવસ્થિત કરી દેજો. તો આ જરા છે ને તો તમારી મેમરીમાં જાય. અને થોડું જે પાસ્ટનું કંઈક પડ્યું હોય ને તો એને ડિલીટ કરજો, થોડી જગ્યા થાય ને મેમરીમાં. હા ને? હા એમ. શું કીધું? ખબર પડી કે નહીં? ઓકે, ચલો આગળ વધુ. ઉદ્દેશ્ય પદમાં ખબર પડી? ઉદ્દેશ્ય પદ એટલે શું? જેના વિશે માહિતી આપી હોય એને ઉદ્દેશ્ય પદ કહેવાય. શું? જેના વિશે માહિતી આપવામાં આવી હોય તેને ઉદ્દેશ્ય પદ કહેવાય. આ વિધાનની અંદર કોના વિશે માહિતી આપી? બાળકો વિશે. તો બાળકોને ઉદ્દેશ્ય પદ કહેવાય. એટલે ખબર પડી? હવે આમાં શું નથી આવડતું કે આવડે ને? તો આ એક શબ્દ નવો આવ્યો, ઉદ્દેશ્ય પદ. ઉદ્દેશ્ય પદ એટલે જેના વિશે વિધાનની અંદર નિરુપાધિક વિધાન હોય એમાં જેના વિશે માહિતી આપી હોય એને ઉદ્દેશ્ય પદ કહેવાય. ઓકે, આગળ જાઉં. ચલો હવે એક બીજો મુદ્દો આવે છે, મસ્ત મસ્ત. શું કીધું છે બીજા નંબરે? તો કે ઉદ્દેશ્ય પદ વિશે જે માહિતી આપવામાં આવી હોય તેને વિધેય પદ કહે છે. ઓહો, આ તો જોરદાર કીધું. જો પહેલાં આપણને ઉદ્દેશ્ય પદ ઉપર લઈ ગયા કે જેના વિશે માહિતી આપી હોય એને ઉદ્દેશ્ય પદ કહેવાય. તો બાળકો ઉદ્દેશ્ય પદ બની જાય. ઓકે, હવે બાળકો વિશે જે માહિતી આપી હોય, મતલબ બાળકો શું છે? ઉદ્દેશ્ય પદ. તો બાળકો વિશે જે માહિતી આપી હોય એને શું કહેવાય? તો કે એને વિધેય પદ કહેવાય. પણ તમારે બોલવું હોય, વ્યાખ્યા લખવી હોય કે વિધેય પદની વ્યાખ્યા લખો, તો વિધેય પદની વ્યાખ્યા તમે શું લખશો? તો વિધેય પદની વ્યાખ્યા લખવા માટે તમારે એવું લખવું પડે કે ઉદ્દેશ્ય પદ વિશે જે માહિતી આપવામાં આવી હોય તેને વિધેય પદ કહે છે. જોજો થોડો ફેર પડે છે. જોજો અહીંયા શું કીધું છે? ઉદ્દેશ્ય પદની વ્યાખ્યા શું થાય? નિરુપાધિક વિધાનમાં જેના વિશે માહિતી આપવામાં આવી હોય એને ઉદ્દેશ્ય પદ કહેવાય. પણ હવે કહે છે કે ઉદ્દેશ્ય પદ વિશે જે માહિતી આપી હોય, શું? ઉદ્દેશ્ય પદ વિશે જે માહિતી આપવામાં આવી હોય તેને શું કહેવાય? તો કે વિધેય પદ કહેવાય. ચલો હવે અહીંયા તમે જુઓ, આ નિરુપાધિક વિધાન છે ને, તો આની અંદર વિધેય પદ કયું છે તમે મને કહો. તો જો નિર્દોષ એ વિધેય પદ છે. આ જે નિર્દોષ છે ને વિધેય પદ છે. કેમ નિર્દોષને વિધેય પદ કીધું? કારણ કે ઉદ્દેશ્ય પદ કોણ છે? તો કે બાળકો છે. ઉદ્દેશ્ય પદ બાળકો છે. તો બાળકો વિશે કઈ માહિતી આપી છે? તો કે બાળકો નિર્દોષ છે. તો આ નિર્દોષ જે છે એ શું બની જાય છે? તો કે વિધેય પદ બની જાય છે. અને અહીંયા એવું તો કીધું છે એના વ્યાખ્યામાં, વિધેય પદની વ્યાખ્યામાં શું કીધું છે? તો કે ઉદ્દેશ્ય પદ વિશે જે માહિતી આપવામાં આવી હોય તેને વિધેય પદ કહે છે.
ઓકે, ખબર પડી? એકદમ સહેલામાં સહેલું છે. બીજું તમારે આ ખાલી વ્યાખ્યા માટે યાદ રાખવાનું છે, બાકી આગળ તમારે કોઈ ટેન્શન લેવાનું નથી. હું બેઠી છું, તમારે મોજ કરો, કઈ જગ્યાએ કેવો વળાંક લેવો ને બધું મને ખબર પડે છે. તમે ખાલી વ્યાખ્યા યાદ રાખો, બાકી મને સોંપી દો, હું જોઈ લઈશ. તમે ચિંતા નહીં કરો. અને તમે સાચું બોલજો. પહેલું, બીજું, ત્રીજું 3 ચેપ્ટર ભણાયા, પણ તમને એવું લાગે છે કે તત્વજ્ઞાન અઘરું છે, રમકડા જેવું કરી નાખ્યું છે, રમકડા જેવું. યુટ્યુબના વિદ્યાર્થીઓ, તમને ખાસ કહી દો, તમને એવું લાગતું હોય કે તત્વજ્ઞાન અઘરું છે, મારથી ના થાય, એકવાર ખાલી બેચમાં જોઈન થઈ જાઓ, 1000% ગેરંટી આપું છું. 90 માર્ક તો તમે રમતા રમતા લાવશો એમ. અને ઘણા વિદ્યાર્થીઓ છે મારા ભાઈ, જેમને 100માંથી 100 માર્ક આવે છે તત્વજ્ઞાનમાં, તો તમારે આવશે, વિશ્વાસ કરો. હાલો, ચલો, વિધેયપદ અને ઉદ્દેશ્યપદ તમે આના વિશે સમજી ગયા, ખબર પડી. નિરુપાધિક વિધાનમાં જેના વિશે માહિતી આપવામાં આવી હોય તેને ઉદ્દેશ્યપદ કહે છે. અહીંયા બાળકો એ આપણું ઉદ્દેશ્યપદ છે. હવે એમ કીધું છે કે ઉદ્દેશ્યપદ વિશે જે માહિતી આપવામાં આવી હોય તેને વિધેયપદ કહે છે. હવે ઉદ્દેશ્યપદ કોણ છે? બાળકો. બાળકો વિશે શું માહિતી આપી છે કે બાળકો નિર્દોષ છે, તો નિર્દોષ એ આપણું શું બની જાય છે? વિધેયપદ બની જાય છે. ઓકે, તો જો આપણે પહેલાં શું ભણી ગયા, તો પહેલાં વ્યાખ્યા ભણ્યા. કોની? તો કે નિરુપાધિક વિધાનની. તો કે નિરુપાધિક વિધાન એટલે કશાકના વિશે કશીક બિનશરતી માહિતી આપતું વિધાન. એટલે આપણી નિરુપાધિક વિધાનની વ્યાખ્યા પતી ગઈ. પછી આપણે ઉદ્દેશ્યપદની વ્યાખ્યા જોઈ કે જેના વિશે માહિતી આપવામાં આવી હોય તેને ઉદ્દેશ્યપદ કહે છે. પછી આપણે વિધેયપદની વ્યાખ્યા જોઈ કે ઉદ્દેશ્યપદ વિશે જે માહિતી આપવામાં આવી હોય તેને વિધેયપદ કહે છે. એટલે અહીંયા મેં તમને 3 વસ્તુ ભણાવ્યું. એક તો નિરુપાધિક વિધાનની વ્યાખ્યા, એક આવશે ઉદ્દેશ્યપદ અને એક આવશે વિધેયપદ. હવે જો આ 3 વ્યાખ્યા મોસ્ટ આઈમ્પી આનાથી બીજું કંઈ ના હોય. તમે સમજી ગયા? હવે આગળ વધવું. હવે એક મસ્ત ટોપિક છે આની અંદર સાથે સંકળાયેલો છે જેનું નામ છે સંયોજક. એ પણ સાથે સાથે ભણાવી દઉં કારણ કે આ ટોપિકમાં આવે છે. હાલો, આગળ વધું છું, તમે અહીં ધ્યાન રાખજો બરોબર. આજુબાજુમાં ડાફેડા મત મારના હો. ઈધર દેખો, ઈધર તો દેખો. ચલો, નિરુપાધિક વિધાન એ ઉદ્દેશ્યપદ અને વિધેયપદનું બનેલું. આવ્યું? મેં શું કીધું એ આ જોઈ લો તમે. આ શું છે? સર્વ બાળકો નિર્દોષ છે. આ નિરુપાધિક વિધાન છે બેટા. અને આ નિરુપાધિક વિધાન શેનું બનેલું છે? તો કે ઉદ્દેશ્યપદ અને વિધેયપદનું બનેલું છે. ઉદ્દેશ્યપદ એટલે બાળકો અને વિધેયપદ એટલે નિર્દોષ. સમજી ગયા? ઉદ્દેશ્યપદ શેનું બનેલું છે? નિરુપાધિક વિધાન શેનું બનેલું છે? તો કે ઉદ્દેશ્યપદ અને વિધેયપદનું બનેલું છે. એવું તો અહીંયા કીધું છે. જુઓ ને તમે તાર શું કીધું છે? તો કે નિરુપાધિક વિધાન એ ઉદ્દેશ્યપદ અને વિધેયપદનું બનેલું એક બિનશરતી કથન છે. નિરુપાધિક વિધાન શું છે? એક બિનશરતી કથન છે. આ કથન હકારાત્મક છે કે નકારાત્મક છે એ બાબતની સ્પષ્ટતા નિરુપાધિક વિધાનની રજૂઆતમાં આવતા છે અને નથી શબ્દ વડે થાય છે. તો જોજો, તો આ છે અને નથી શબ્દને શું કહે છે? તો કે એને સંયોજક કહે છે. હવે સાંભળજો, આ ઉદ્દેશ્યપદ, વિધેયપદ અને આ 3જા નંબરનું એનો બંધારણીય ઘટક છે સંયોજક. આ 3 વસ્તુ તમારે યાદ રાખવાનું છે કે નિરુપાધિક વિધાનમાં કોણ હોય? તો નિરુપાધિક વિધાનમાં એક તો ઉદ્દેશ્યપદ હોય, એક તો વિધેયપદ હોય ને એક હોય સંયોજક. સમજ્યા? પ્લીઝ આટલું યાદ રાખો ને મારા વાલા, તમે ડાયા નથી બેટા, ખબર પડે. જો નિરુપાધિક વિધાનમાં એક ઉદ્દેશ્યપદ હોય, એક વિધેયપદ હોય ને એક સંયોજક હોય. સંયોજક એટલે શું? તો કે સંયોજક એટલે પાછળ જે છે શબ્દ આવે છે અને જે નથી શબ્દ આવે છે ને એને સંયોજક કહેવાય. એવું? તો કે હા, જો અહીંયા સમજાઈ દો. જો અહીંયા શું છે? સર્વ બાળકો નિર્દોષ છે. તો જો અહીંયા આવ્યું છે, તો આ છે જે છે ને એને શું કહેવાય? સંયોજક. સમજ્યા કે નહીં? તો કે હા. પણ જો સર્વ બાળકો નિર્દોષ અહીંયા છેની જગ્યાએ કદાચ નથી આપી દે કે નથી, તો આ નથી શબ્દ આવતો હોય એને સંયોજક કહેવાય અને છે શબ્દ આવતો હોય એને સંયોજક કહેવાય. સમજી ગયા? પ્લીઝ આટલું છે, કશું નથી. આટલું યાદ રાખો ને પ્લીઝ. કે કોઈ પણ આપેલું હોય, જેમ કે અહીંયા વાત કરું કે સર્વ બાળકો હોશિયાર નથી, હોશિયાર નથી. તો હવે જોજો, અહીંયા છે કે સર્વ બાળકો નિર્દોષ છે, તો અહીંયા છે શબ્દ આવ્યો, તો છે એને કહેવાય સંયોજક. અને અહીંયા સર્વ બાળકો હોશિયાર નથી, તો નથી આવ્યો એને શું કહેવાય? તો કે એને સંયોજક કહેવાય. સમજણ પડી? તો કે હા. હવે જો આ છે આવતું હોય તો નિરુપાધિક વિધાન કેવું છે? હકારાત્મક. હકારાત્મક કેમ? કારણ કે છે શબ્દ હોય
તો નિરુપાધિક વિધાન હકારાત્મક હોય, અને જો નિરુપાધિક વિધાનમાં નથી આવતું હોય તો નિરુપાધિક વિધાન કેવું કહેવાય? નકારાત્મક. કેવું કહેવાય? નકારાત્મક. હવે સાંભળજો, બરોબર થોડું સાંભળજો. હવે મેં એવું કીધું કે આપણને છે શબ્દ ઉપરથી એવી ખબર પડી ગઈ કે નિરુપાધિક વિધાન કેવું છે? હકારાત્મક. અને આ નથી શબ્દ ઉપરથી આપણને એવી ખબર પડી કે આ નિરુપાધિક વિધાન કેવું છે? નકારાત્મક છે. તો આ નિરુપાધિક વિધાન હકારાત્મક છે અથવા આ નિરુપાધિક વિધાન નકારાત્મક છે એની ખબર ક્યાંથી પડી? તો કે બે શબ્દ ઉપરથી. કયા બે શબ્દ? છે અને નથી શબ્દ પરથી. તો આ છે અને નથી શબ્દને શું કહેવાય? સંયોજક. મેં તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી વ્યાખ્યા સમજાવી દીધી સંયોજકની. તમને કોઈ ખબર પડી? મેં શું કીધું તને ખબર પડી બેટા? જો મેં એવું કીધું કે નિરુપાધિક વિધાનમાં પાછળ છે આવે. છે આવતું હોય તો આ નિરુપાધિક વિધાન હકારાત્મક કહેવાય. હવે ઘણાય નિરુપાધિક વિધાનો એવા હોય છે જેની પાછળ નથી આવે. જો નથી આવતું હોય તો નિરુપાધિક વિધાન કેવું બને? નકારાત્મક. હવે આ નિરુપાધિક વિધાન હકારાત્મક છે એ કેવી રીતે ખબર પડી? તો કે છે શબ્દ ઉપરથી. અને આ નિરુપાધિક વિધાન નકારાત્મક છે. કેવું છે? નકારાત્મક છે. એની ખબર ક્યાંથી પડી? તો કે નથી શબ્દ ઉપરથી. તો આ છે અને નથી શબ્દને શું કહેવાય? તો કે સંયોજક. સમજી ગયા? જો અહીંયા વ્યાખ્યા એવી જ કીધી છે ને. આ વ્યાખ્યા પૂછાય. તમે મને ના કહેતા કે સંયોજકની વ્યાખ્યા બેન તમે ન શીખવાડી. આ રહી જો સંયોજકની વ્યાખ્યા. આટલેથી ચાલુ થાય કે આ કથન અથવા લખવાનું નિરુપાધિક વિધાન હકારાત્મક છે કે નકારાત્મક છે એ બાબતની સ્પષ્ટતા નિરુપાધિક વિધાનની રજૂઆતમાં આવતા. ભાઈ નિરુપાધિક વિધાનની રજૂઆતમાં કોણ આવે છે? છે અને નથી શબ્દ વડે થાય છે. તો આ છે અને નથી શબ્દને જ શું કહેવાય? તો કે સંયોજક કહે છે. જો વ્યાખ્યા મેં તમને ભણાવી દીધી, ખબર પડી કે ન પડી? સંયોજક એટલે પાછળ આવતું હોય છે અને નથી. છે આવતું હોય તો નિરુપાધિક વિધાન હકારાત્મક છે, નથી આવતું હોય તો નિરુપાધિક વિધાન નકારાત્મક છે. તો આ નિરુપાધિક વિધાન હકારાત્મક છે કે નકારાત્મક છે એ બાબતની સ્પષ્ટતા કેવી રીતે થાય? તો કે બાબતની સ્પષ્ટતા નિરુપાધિક વિધાનની રજૂઆતમાં આવતા છે અને આ નથી શબ્દ છે નથી શબ્દથી ખબર પડે છે કે આ નિરુપાધિક વિધાન હકારાત્મક છે કે નકારાત્મક છે. તો પછી આ છે અને આ નથી શબ્દને આપણે શું કહેવાનું? તો કે બેન એને સંયોજક કહેવાનું. લો આવડી ગઈ વ્યાખ્યા. ઉદ્દેશ્ય પદની વ્યાખ્યા તૈયાર કરો, વિધેય પદની, સંયોજકની અને નિરુપાધિક વિધાન. ચલો એક ફાસ્ટ એક રિવિઝન તમને હું કરાવી નાખું ફટાફટ. સૌથી પહેલાં જોયું નિરુપાધિક વિધાન. તો નિરુપાધિક વિધાન એટલે કશાકના વિશે કશિક બિનશરતી માહિતી આપતું વિધાન એટલે નિરુપાધિક વિધાન. આ વ્યાખ્યા મોસ્ટ આઈમ્પી. ચલો પછી આગળ વધું તો ઉદ્દેશ્ય પદ. તો ઉદ્દેશ્ય પદ એટલે નિરુપાધિક વિધાનમાં જેના વિશે માહિતી આપવામાં આવી હોય તેને ઉદ્દેશ્ય પદ કહે છે. તો ઉદ્દેશ્ય પદની વ્યાખ્યા થઈ ગઈ મોસ્ટ આઈમ્પી. પછી ઉદ્દેશ્ય પદ વિશે જે માહિતી આપવામાં આવી હોય તેને વિધેય પદ કહે છે. તો વિધેય પદની વ્યાખ્યા મોસ્ટ આઈમ્પી. પછી છેલ્લે લાસ્ટમાં એક શબ્દ આવે છે જેનું નામ છે સંયોજક. તો સંયોજક એટલે નિરુપાધિક વિધાન હકારાત્મક છે કે નકારાત્મક છે એ બાબતની સ્પષ્ટતા નિરુપાધિક વિધાનની રજૂઆતમાં આવતા છે અને નથી શબ્દ વડે થાય છે. તો આ છે અને નથી શબ્દને સંયોજક કહે છે. એટલે પત્યું. કોઈ છે અઘરું નથી. આ ચારે ચાર વ્યાખ્યા તૈયાર કરી નાખો એટલે તમને મોજ ને મજો પડી જાય. ઓકે, હાલો હજુ આગળ વધવું છે. ચલો વિદ્યાર્થીઓ, આ લાસ્ટ ટોપિક છે, હું તમને ફટાફટ શીખવાડી દઉં કારણ કે વિભાગ બીમાં પૂછાય છે. મોસ્ટ આઈએમપી આ પ્રશ્ન પૂછાય છે. શું પૂછાય? કે નિરુપાધિક વિધાનના બંધારણીય ઘટકો જણાવો. તો કે નિરુપાધિક વિધાન હતું એનું બંધારણ અને એની અંદર કયા કયા ઘટકો આવતા હતા? તો નિરુપાધિક વિધાનના બંધારણીય ઘટકો કેટલા છે? તો કે 3 છે. કેટલા છે? 3. કયા કયા? એક ઉદ્દેશ્ય પદ છે, એક વિધેય પદ છે ને એક સંયોજક છે. જે મેં તમને ભણાવ્યું, ઉદ્દેશ્ય પદ એટલે જેના વિશે માહિતી આપવામાં આવી હોય તેને ઉદ્દેશ્ય પદ કહેવાય. વિધેય પદ એટલે ઉદ્દેશ્ય પદ વિશે જે માહિતી આપી હોય તેને વિધેય પદ કહેવાય. સંયોજક એટલે નિરુપાધિક વિધાન હકારાત્મક છે કે નકારાત્મક છે તેની સ્પષ્ટતા કોણ કરે છે? તેની રજૂઆતમાં આવતા છે અને નથી શબ્દ વડે થાય છે. તો એ છે અને નથી શબ્દને સંયોજક કહે છે. તો મેં તમને આજના વિડીયોમાં શું ભણાવ્યું? તો એક મેં તમને ભણાવ્યું નિરુપાધિક વિધાનની વ્યાખ્યા જે મોસ્ટ આઈમ્પી. પછી મેં તમને ઉદ્દેશ્ય પદ ભણાવ્યું મોસ્ટ આઈમ્પી, વિધેય પદની વ્યાખ્યા મોસ્ટ આઈમ્પી, સંયોજકની વ્યાખ્યા મોસ્ટ આઈમ્પી. તો આ બધું મેં તમને ભણાવ્યું. તો બસ આ પ્રશ્ન પૂછાય છે વિભાગ બીમાં કે નિરુપાધિક વિધાનના બંધારણીય ઘટકો. હવે અહીંયા જોજો,
અહીંયા નિરુપાધિક વિધાનના બંધારણીય ઘટકો કીધા છે, એટલે અહીંયા વિધાન છે. જો નિરુપાધિક વિધાનના બંધારણીય ઘટકો કે તો ઉદ્દેશ્યપદ, વિધેયપદ અને સંયોજક લખવાનું. પણ પાછળ આવશે કે નિરુપાધિક સંવિધાનના બંધારણીય ઘટકો કયા, તો ધ્યાન રાખવાનું પરીક્ષામાં કે અહીંયા સંવિધાન આપ્યું છે કે વિધાન આપ્યું છે. જો વિધાન આપ્યું હોય તો ઉદ્દેશ્યપદ, વિધેયપદ અને સંયોજક આવે. પણ નિરુપાધિક સંવિધાન આપેલું હોય તો એ તો હું તમને નેક્સ્ટ વિડીયોમાં ભણાવીશ. બધું એક દિવસે ન ખવાય ને. શાંતિ શાંતિ. ચાલો, અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે. મારા વાલા અને પ્યારા વિદ્યાર્થીઓ, નેક્સ્ટ વિડીયોમાં હું તમારી રાહ જોઉં છું. તમે ફટાફટ આવી જજો. ત્યાં આપણે નિરુપાધિક વિધાનના પ્રકારો ભણવાના છે અને મોજ કરવાની છે. અને યુટ્યુબના વિદ્યાર્થીઓ ખાસ તમને જણાવી દઉં, બેચની અંદર હજુ જોઈન નથી થયા તો કોની રાહ જોવો છો? તમારે આવું પદ્ધતિસર ને સ્ટેપ બાય સ્ટેપ ને એકદમ વિશ્વાસપાત્ર ને ગેરંટીડ ભણવું હોય તો આવી જજો તમે તમારી બેચમાં. ચલો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ.